ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજે એક અત્યંત પવિત્ર, મહાપુણ્યદાયી અને કલ્યાણકારી દિવસ છે, નિર્જલા એકાદશીનો પવિત્ર દિવસ। શાસ્ત્રોમાં આ એકાદશીને તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ અને વિશેષ માનવામાં આવ્યું છે। કહેવાય છે કે જે ભક્ત વર્ષભરની એકાદશીનું વ્રત ન કરી શકે, તો જો નિર્જળા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરે તો તેને તમામ એકાદશીઓના વ્રત જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તેથી આ એકાદશીને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। ભક્તજનો, નિર્જલા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ઇન્દ્રિય સંયમ અને ભગવાન સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો પવિત્ર અવસર છે। આ દિવસે શરીરને પાણીથી પણ વંચિત રાખવાનો સંકલ્પ કરવામાં આવે છે, પરંતુ તેનો સાચો અર્થ માત્ર જળનો ત્યાગ નથી। સાચો અર્થ છે મનના અહંકારનો ત્યાગ, ક્રોધનો ત્યાગ, લોભનો ત્યાગ અને ભગવાન પ્રત્યે પૂર્ણ સમર્પણ। આ પવિત્ર દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। ભક્તજનો, આ અધ્યાય ગીતાનું સૌથી ગહન અને આધ્યાત્મિક અધ્યાયોમાંનો એક માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ પોતાને ઓળખવા માંગતો હોય, આત્માને સમજવા માંગતો હોય અને જીવનના સાચા રહસ્યને જાણવા માંગતો હોય, તો આ અધ્યાય તેના માટે એક દિવ્ય માર્ગદર્શક સમાન છે। ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે આ શરીર શું છે અને આત્મા શું છે। આપણે જીવનભર શરીરને જ હું માનતા રહીએ છીએ, પરંતુ શું આપણે ખરેખર આ શરીર જ છીએ? શરીર તો એક દિવસ નાશ પામવાનું છે, પરંતુ આત્મા શાશ્વત છે। આ અધ્યાયમાં ભગવાન શરીરને ક્ષેત્ર અને તેને જાણનાર આત્માને ક્ષેત્રજ્ઞ કહે છે। જ્યારે મનુષ્ય આ તફાવતને સમજી લે છે, ત્યારે જીવન પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે। નિર્જલા એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે એકાદશી આપણને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનું શીખવે છે અને ક્ષેત્રજ્ઞ યોગ આપણને સમજાવે છે કે આપણે ઇન્દ્રિયો અને શરીર નથી, પરંતુ શાશ્વત આત્મા છીએ। આ બંનેનો સંદેશ એકબીજા સાથે ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે। ભક્તજનો, આજે દુનિયાનો મોટાભાગનો માણસ બહારની દુનિયાને ઓળખવામાં વ્યસ્ત છે, પરંતુ પોતાને ઓળખવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે। ગીતાનો આ અધ્યાય આપણને પોતાના અંતર્મન તરફ જોવાનું શીખવે છે। ભગવાન કહે છે કે સાચું જ્ઞાન એ નથી કે આપણે કેટલું વાંચ્યું છે, પરંતુ સાચું જ્ઞાન એ છે કે આપણે પોતાનું અને પરમાત્માનું સ્વરૂપ કેટલું ઓળખ્યું છે। તો આવો, આજે નિર્જલા એકાદશીના આ પવિત્ર દિવસે આપણે થોડો સમય દુનિયાની ચિંતાઓથી દૂર થઈએ, મનને શાંત કરીએ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ અને આ દિવ્ય જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવીએ। હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન શ્રી કૃષ્ણ, આજે નિર્જલા એકાદશીના આ પવિત્ર દિવસે અમે તમારા ક્ષેત્રજ્ઞ વિભાગ યોગના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। અમને આત્મજ્ઞાનનો પ્રકાશ આપજો, અજ્ઞાનનો અંધકાર દૂર કરજો અને અમારા મનને તમારા ચરણોમાં સ્થિર રાખજો। ચાલો ભક્તજનો, હવે ભક્તિ, શ્રદ્ધા અને એકાગ્રતા સાથે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। મિત્રો, અધ્યાય શરૂ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા અથવા તો લાઇક કરવાનું ભૂલી જાય છે। તો મિત્રો, તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે અને ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે અને આ પાઠ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો એના માટે આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો, આજે ભીમ 11ના પવિત્ર દિવસે આપણે સાંભળીએ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ। તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં આ ભિન્નતા અંગે વિસ્તૃત વિશ્લેષણ કરે છે। તેઓ શરીરના ક્ષેત્રની સંરચના કરતી માયિક પ્રકૃતિના ઘટકોની ગણના કરે છે। તેઓ ભાવનાઓ, સંવેદનાઓ અને ઉર્મિઓના સ્વરૂપે ક્ષેત્રમાં ઉદ્ભવતા પરિવર્તનો અંગે વર્ણન કરે છે। તેઓ ક્ષેત્રને શુદ્ધ કરતા અને તેના જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરતા ગુણો અને વિશેષતાઓનો પણ ઉલ્લેખ કરે છે। આવું જ્ઞાન આપણને આત્મા
અનુભૂતિની પ્રાપ્તિમાં સહાયરૂપ થાય છે, જે ક્ષેત્રનો જ્ઞાતા છે. પશ્ચાત આ અધ્યાય ભગવાનનું વર્ણન કરે છે કે જેઓ સર્વ જીવોના ક્ષેત્રોના પરમ જ્ઞાતા છે, તે પરમેશ્વર વિરોધાભાસી ગુણધર્મો ધારણ કરે છે, અર્થાત એક જ સમયે વિરોધી ગુણો પ્રગટ કરે છે. આમ તેઓ સૃષ્ટિમાં સર્વવ્યાપક પણ છે અને છતાં સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છે. આ પ્રમાણે તેઓ સર્વ જીવોમાં પરમ આત્મા છે. આત્મા, પરમાત્મા અને માયિક પ્રકૃતિનું વર્ણન કર્યા પશ્ચાત શ્રી કૃષ્ણ જીવો દ્વારા થતા કર્મો માટે કોણ ઉત્તરદાયી છે અને સંસારના વિશાળ ફલક ઉપર કાર્ય કારણ માટે કોણ ઉત્તરદાયી છે તે અંગે સ્પષ્ટતા કરે છે. જે લોકોને આ ભિન્નતાનો બોધ છે અને કાર્યના કારણ અંગે સ્પષ્ટ નિર્દેશ કરે છે, તેઓ વાસ્તવમાં જોઈ શકે છે અને તેઓ જ્ઞાનમાં સ્થિત હોય છે. તેઓ સર્વ જીવોમાં પ્રવર્તમાન પરમાત્માનું દર્શન કરે છે અને તેથી તેઓ મનથી કોઈની અવહેલના કરતા નથી. તેઓ વિવિધ જીવોને એક જ માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે. જ્યારે તેઓ સમગ્ર અસ્તિત્વમાં એક સમાન આધ્યાત્મિક મૂળાધારને વ્યાપ્ત જોવે છે, ત્યારે તેઓ બ્રહ્મનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. અર્જુને કહ્યું કે હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે. હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારાને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. હે ભરતવંશી, હું સર્વ શરીરના કર્મ ક્ષેત્રનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મ ક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે. હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે, તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મ ક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે એ પણ હું સ્પષ્ટ કરીશ. મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષતઃ બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવો સાથે પ્રગટ કરવામાં આવ્યું છે. કર્મક્ષેત્ર 5 મહાન તત્વો અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્વ, 11 ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના 5 વિષયોથી નિર્મિત છે. ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છાશક્તિ આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેનો વિકારો છે. વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરુની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દ્રઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા, અનાશક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર વગેરે પ્રતિ મમતાનો અભાવ, જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા, મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની સાત્વિક શોધ આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છું અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું. હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્વ અને અસ્તિત્વહીનથી પર છે. તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે, કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે. યથાપિ તેમને સર્વ ઇન્દ્રિય વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલન કરતા છે. તેઓ નિગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના 3 ગુણોના ભોગતા છે. તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે, પરંતુ તેઓ અતિ નિકટ પણ છે. તેઓ અવિભાજ્ય છે, છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવ માત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોના પાલન કરતા સહારક અને સર્જનહાર જાન.
તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છે. આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સક્ષતમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ અને પુરુષ આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના 3 ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે. સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે. સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે. જ્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ 3 ગુણોને ભોગવાની કામના કરે છે ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે. શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોગતા, પરમ નિયતા અને પરમાત્મા કહેવામાં આવે છે. જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના 3 ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લેશે તે પુનઃ અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય તેઓ મુક્ત થઈ જાય છે. કેટલાક મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંતઃકરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્ય જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. હજી અન્ય એવા લોકો પણ છે જેઓ આ સાધનાના માર્ગેથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંતવાણીની શ્રવણ ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્વમાં તું જે કંઈ પણ ચર અને અચર જોવે છે તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ. જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે. જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાન રૂપે ઉપસ્થિત જોવે છે તેઓનું તેમના મન દ્વારા અધપતન થતું નથી. તેથી તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે. કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે સર્વ કાર્યો માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જ્યારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી. જ્યારે તેઓ જીવોના જાત જાતના વૈવિધ્યને એક સમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. હે કુંતે, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે અને ન તો કોઈ પ્રકૃતિ શક્તિથી લિપ્ત થાય છે. આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી. જે પ્રમાણે એક સૂર્ય સંપૂર્ણ સૂર્યમંડળને પ્રકાશિત કરે છે તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને પ્રકાશિત કરે છે. જે મનુષ્ય જ્ઞાન દ્રષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે તે પરમધામને પ્રાપ્ત કરે છે. તો પ્રિય ભક્તજનો, આ રીતે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો દિવ્ય અને અમૂલ્ય પાઠ સાંભળ્યો. આ અધ્યાય માત્ર જ્ઞાનનો વિષય નથી, પરંતુ આત્માને જાગૃત કરનારો અને જીવનનું સાચું રહસ્ય સમજાવનારો એક દિવ્ય પ્રકાશ છે. ભગવાન શ્રી કૃષ્ણે આજે આપણને સમજાવ્યું કે આ શરીર નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે. શરીર બદલાય છે, સમય સાથે વૃદ્ધ થાય છે અને એક દિવસ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય છે, પરંતુ આત્મા ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો નથી. જે મનુષ્ય આ સત્યને સમજી લેશે તેના જીવનનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. ભક્તજનો, આપણે આખું જીવન શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં વિતાવી દઈએ છીએ, પરંતુ આત્માની જરૂરિયાતોને ઘણીવાર ભૂલી જઈએ છીએ. આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર આ શરીર નથી, આપણે પરમાત્માનો અંશ છીએ.
જ્યારે મનુષ્ય પોતાને આત્મા તરીકે ઓળખવા લાગે છે ત્યારે જીવનના દુઃખ, ભય, ચિંતા અને મોહ ધીમે ધીમે ઓગળવા લાગે છે, કારણ કે તેને સમજાઈ જાય છે કે જે કંઈ બદલાઈ રહ્યું છે તે શરીર અને સંસાર છે, આત્મા નહીં. આજે નિર્જલા એકાદશીના પવિત્ર દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવું અત્યંત કલ્યાણકારી છે. નિર્જલા એકાદશી આપણને ઇન્દ્રિય સંયમ અને આત્મશુદ્ધિનો સંદેશ આપે છે, જ્યારે ક્ષેત્રજ્ઞ યોગ આપણને આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે. જ્યારે ઉપવાસ સાથે ગીતા જ્ઞાનનું શ્રવણ જોડાય છે ત્યારે ભક્તના અંતઃકરણમાં આધ્યાત્મિક શક્તિનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં એ પણ સમજાવે છે કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી, પરંતુ વિનમ્રતા, અહિંસા, ક્ષમા, સદાચાર અને ભગવાન પ્રત્યેની ભક્તિમાં રહેલું છે. જો આ ગુણો આપણા જીવનમાં આવે તો ગીતા પાઠનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. નહીં તો માત્ર સાંભળવાથી જ્ઞાન પૂર્ણ થતું નથી, તેને જીવનમાં ઉતારવું જરૂરી છે. તો આવો ભક્તજનો, આજે આ પવિત્ર નિર્જલા એકાદશીના દિવસે આપણે એક દિવ્ય સંકલ્પ કરીએ કે આપણે શરીર કરતાં આત્માને વધુ મહત્વ આપીશું, અહંકાર કરતાં વિનમ્રતાને અપનાવીશું અને સંસારના મોહ કરતાં ભગવાનના સ્મરણને જીવનનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન શ્રી કૃષ્ણ, આજે અમે તમારા ક્ષેત્રજ્ઞ વિભાગ યોગના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કર્યું. અમને આત્મજ્ઞાનનો પ્રકાશ આપજો, અજ્ઞાન અને મોહનો અંધકાર દૂર કરજો અને અમારું મન હંમેશા તમારા ચરણોમાં સ્થિર રાખજો. અમને એવા સદ્ગુણો આપજો કે જેના દ્વારા અમે જીવનને પવિત્ર અને અર્થપૂર્ણ બનાવી શકીએ. ભક્તજનો, જો આ ગીતા જ્ઞાન આપના હૃદયને સ્પર્શ્યું હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડો, જેથી ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવ્ય સંદેશ અનેક જીવનમાં પ્રકાશ ફેલાવી શકે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર ઉપર સદાય વરસતી રહે. નિર્જલા એકાદશીનું આ પવિત્ર પુણ્ય આપના જીવનમાં ભક્તિ, જ્ઞાન, શાંતિ અને કલ્યાણ લઈને આવે એવી હાર્દિક પ્રાર્થના. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય.